નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે બૃહસ્પતિ પરિવર્તન કરી રહ્યા છે, રાશિ પરિવર્તન કરી રહ્યા છે, મહાપરિવર્તન કરી રહ્યા છે. તો તમારા જીવનમાં શું પરિવર્તન થશે એ દરેક વિશેષ ચર્ચા આજે તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. મિત્રો, ગુરુ જ્યારે રાશિ પરિવર્તન કરશે, ઉચ્ચ રાશિમાં આવશે, એક રાશિથી છોડી બીજી રાશિમાં આવતા 12 વર્ષ લાગે છે. એક રાશિમાં 1 વર્ષ રહે છે. તમારા માટે આ જે ઉત્તમ દિવસો આવી રહ્યા છે, જીવનના પરિવર્તનના દિવસો આવી રહ્યા છે, એ કેવા જશે સંપૂર્ણ માહિતી આજે તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. 19 ઓક્ટોબર થી લઈ 3 ડિસેમ્બર સુધી બૃહસ્પતિ કર્ક રાશિમાં રહેશે. કર્ક રાશિ એમની ઉચ્ચ રાશિ કહેવામાં આવે છે અને રાશિ પ્રમાણે તમારા 9મા ભાવમાં બૃહસ્પતિ આવશે. મિત્રો, એવા સુંદર મજાના સંયોગ અને યોગ નિર્માણ થાય છે જે કુંડળીના 3 ભાવને લક્ષ્મી નારાયણ ભાવ માનવામાં આવે છે. આવા 3 યોગ કેમ નિર્માણ થાય છે? બૃહસ્પતિ 9મા ભાવમાં આવશે અને બૃહસ્પતિની દ્રષ્ટિ પંચમ દ્રષ્ટિ છે એ પ્રથમ ભાવમાં પડશે. નવમ દ્રષ્ટિ છે એ પંચમ ભાવમાં પડશે. તો જન્મકુંડળીના 12 ભાવના જે મુખ્ય 3 ભાવ ગણવામાં આવે છે, જેમાં એક ભાવમાં બૃહસ્પતિ બિરાજિત છે, 2 ભાવ જે મુખ્ય ગણવામાં આવે છે એમાં એની દ્રષ્ટિ છે. હવે સાથે એમની સપ્તમ દ્રષ્ટિ જે પડી રહી છે એ 3જા ભાવમાં પડે છે, જે 3જો ભાવને પણ ઉત્તમ ગણવામાં આવી રહ્યો છે. તે વિશેષ ચર્ચા. બૃહસ્પતિ 9મા ભાવમાં આવવાથી સૌથી પહેલા આપના ભાગ્યનો બધી રીતે સાથ મળશે. જે કાર્યમાં અનેક પ્રકારની રૂકાવટ આવતી હતી, એ કાર્યો આપના સંપૂર્ણ રીતે પૂર્ણ થતા ન હતા. આપ ખૂબ મહેનત કરતા હતા પણ છતાં ભાગ્યનો સાથ નહોતો મળતો. એ ભાગ્યનો સાથ હવે મળશે. 19 ઓક્ટોબર થી લઈ અને 3 ડિસેમ્બર સુધી તમારા જીવનમાં મોટા ફેરફાર પરિવર્તન થઈ શકે છે. મિત્રો, રંકમાંથી રાજા બનતા વાર લાગતી નથી, પણ એ રંકમાંથી રાજા બનવા માટે સૌથી પહેલા તો આપણા માતા પિતા, આપણા કુળદેવી, આપણા ઈષ્ટ દેવતા, આપણા ગુરુજનનો આશીર્વાદ જોઈએ. એમ તમારા ઉપર બૃહસ્પતિ એટલે ગુરુનો આશીર્વાદ મળવાનો છે. તમારા ઘરે જે માંગલિક પ્રસંગો અટકી ગયા હતા, એ માંગલિક પ્રસંગો આપના પૂર્ણ થવાના, ચાલુ થવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપ ઘણો સમયથી યાત્રાનું વિચારતા હતા, એ યાત્રા પણ હવે કરી શકશો. સાથે ઉચ્ચ શિક્ષા માટે જે મહેનત કરી રહ્યા હતા છતાં પરિણામ આવતું ન હતું, એ પરિણામ હવે દેખાશે. 9મો ભાવ પિતાનો છે. પિતા અને પુત્ર વચ્ચે વાદ વિવાદ થતા હતા, ઝઘડા થતા હતા, એ દૂર થશે. પિતાનો સંપૂર્ણ રીતે આપને સહયોગ મળશે. આપ સેવાના કાર્યમાં તત્પર થશો. સમાજની સેવા હોય, દેશની સેવા હોય અથવા કોઈ પણ સેવા હોય, એ સેવામાં માધ્યમ બનાવી આપ સત્કર્મ તરફ વળશો. સેવાના માધ્યમથી આપનું માન સન્માનનો વધારો થશે, યશ કીર્તિનો વધારો થશે. હવે 9મા ભાવમાં બેસવાથી આપના જ્ઞાનનો પણ વધારો થશે. આપનું સમાજમાં જે માન હતું એમાં પદ ઉન્નતિ થશે. મિત્રો, હવે 3 દ્રષ્ટિની ચર્ચા કરવાની છે. જે પંચમ દ્રષ્ટિ છે પ્રથમ ભાવમાં પડે છે, સપ્તમ દ્રષ્ટિ 3જા ભાવમાં પડે છે અને નવમ દ્રષ્ટિ છે એ પંચમ ભાવમાં પડે છે. તેની વિશેષ ચર્ચા તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું. તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો. આ વિડીયો તમારા મિત્રોમાં શેર અવશ્ય કરજો.
સાથે મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ ગોચર ગ્રહ અનુસાર કરીએ છીએ, રાશિ અનુસાર કરીએ છીએ. તો ઘણા બધા મિત્રોના પ્રશ્ન હશે કે અમારા જીવનમાં આવું વળતર કેમ નથી મળતું? જ્યારે મિત્રો તમારા જન્મ ગ્રહો અશુભ સ્થિતિમાં હોય ત્યારે ગોચર ગ્રહોનું જે ફળ મળવું જોઈએ એ મળતું નથી. હવે તમારા કયા ગ્રહો અશુભ સ્થિતિમાં છે આપને જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. જન્મકુંડલી ઓનલાઈન બતાવ્યું હોય તો તેના માટે તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને સુનિશ્ચિત દક્ષિણા આપ મોકલી આપશો એટલે આપને કુંડલી આપને મોકલવામાં આવશે, કુંડલી વિશે ચર્ચા કરવામાં આવશે. હવે મિત્રો વાત કરીએ ખાસ કરીને દ્રષ્ટિની. તો જે પ્રથમ દ્રષ્ટિ પ્રથમ ભાવમાં પડે છે, લગ્નમાં પડે છે, આપને સ્વયં મજબૂત કરશે, આપના વિચારોને મજબૂત કરશે, આપની નિર્ણય શક્તિ બહુ મજબૂત થઈ જશે. સાથે આમ જે પણ કાર્ય કરશો એ કાર્યમાં ઉત્સવથી કરશો, ઉમંગથી કરશો, આનંદથી કરશો, મહેનતથી કરશો. સ્વયં મજબૂત થવાથી આ કાર્યો છે ને એ ખૂબ જ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. હવે બીજી દ્રષ્ટિની વાત કરીએ તો બીજી દ્રષ્ટિ પડે છે એ ત્રીજા ભાવમાં પડે છે. ત્રીજો ભાવ છે ઓનલાઈન જે બિઝનેસ કરીએ છીએ, ભાઈ બહેનનો છે, સાહસનો છે. આપ ઓનલાઈન સફળતા પ્રાપ્ત કરશો. પછી કોઈ પણ રીતે આપ ઓનલાઈનમાં બિઝનેસ કરતા હો, નોકરી કરતા હો, આપ ભાઈ બહેનનો મળશે. આપ સાહસ તરફ આગળ વધશો, એ સાહસની સિદ્ધિ તરફ આગળ વધશો. હવે વાત કરીએ પંચમ ભાવમાં દ્રષ્ટિ પડવાની છે. નવમ દ્રષ્ટિ જે પડી રહી છે એ વિદ્યાર્થીઓ બંધુઓ માટે ખૂબ જ સારું છે. એમ કહી શકાય 46 દિવસ તમારા માટે સુવર્ણ દિવસ છે. આપ જે વિદ્યાભ્યાસની તૈયારી કરો છો, કોઈ પરીક્ષા આવશે તો પરીક્ષામાં પણ આપને સારું પરિણામ મળશે. સાથે જે મહેનતનું પરિણામ આપને મળી રહ્યું ન હતું એ મહેનતનું પરિણામ દેખાશે. આ 46 દિવસ આપ કોઈ સ્કૂલ, કોલેજ અથવા કોઈ પણ જગ્યાએ પરિવર્તનની ઈચ્છા હોય તો એ પણ આપને સફળતા તરફ લઈ જશે. સાથે સંતાનની કોઈ પ્લાનિંગ કરી રહ્યા હો તો તેના માટે પણ આ 46 દિવસ ખૂબ જ સારા જવાના છે. પ્લાનિંગ અવશ્ય કરજો. સંતાન તરફથી જે પરેશાની હતી એ પરેશાની દૂર થશે. સંતાન તરફથી આપને સહયોગ મળશે. સંતાનની ઈચ્છા આપ પૂર્ણ કરશો. સંતાનની ચિંતા દૂર થશે. એટલે એમ કહી શકાય કે બૃહસ્પતિ તમારી માથે આશીર્વાદ લઈને આવી રહ્યા છે. મિત્રો ઘણી વખત આપણે જીવનમાં સફળ થઈએ ને ત્યારે મનમાં આપણી અહમતાથી એવો અનુભવ આપણે કહીએ છીએ કે મારી મહેનતનું મને પરિણામ મળી રહ્યું છે. પણ મિત્રો તમારી મહેનતની પાછળ તમારા માતા પિતા, ગુરુજન, ઈષ્ટદેવ, કુલદેવતા બધાનો આશીર્વાદ હોય છે તો જ એ વ્યક્તિ સફળ થાય છે. એટલે અહમ છોડી દેવું, કેવલ ને કેવલ આશીર્વાદ લેવા અને મહેનત કરવી. મિત્રો હવે વૃશ્ચિક રાશિના જાતકો માટે સરળ ઉપાય બતાવું છું. પ્રતિ દિવસ હનુમાન ચાલીસાનો પાઠ કરો. મંગળવારના દિવસે યથાશક્તિ લાલ વસ્તુનું દાન કરો. મંગળવારના દિવસે ખાસ કરીને હનુમાનજી મહારાજના દર્શન કરો. સૂર્ય ભગવાનને જલ અવશ્ય ચડાવો. મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.